વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 4 માં છેલ્લી થિયરી જોવાના છે, ચલિત ગુંચળાનું ગેલ્વેનોમીટર. હવે એ ટોપિકમાં ગેલ્વેનોમીટર કેવો હોય, ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવામાં આવે તો શું થાય, એના ફાયદા સમજવાના છે. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાનું છે. તો એ રૂપાંતર કરવા માટે જરૂરી જે ઉપકરણોની જે સમજૂતી છે એ વિષયની આપણે સમજૂતી અહીંયા મેળવવાની છે. અને આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, તમારા પ્રેક્ટિકલમાં પણ આવતો છે. પ્રેક્ટિકલ છે ગેલ્વેનોમીટરનું એમીટરમાં અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. જેમ કીધું તેમ એ ઉપકરણો જે સર્કિટ છે એ સર્કિટની પણ સમજૂતી તમે પ્રેક્ટિકલમાં ભણશો. તો થિયરીની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા ગેલ્વેનોમીટરનું રૂપાંતર એમીટરમાં, જેને શંટની પ્રક્રિયા કહેવાય, જે 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર એ પણ પ્રક્રિયા, એ પણ 2 માર્કમાં પૂછી શકાય એ પ્રકારની છે. એટલે થિયરીની દ્રષ્ટિએ જોઈએ તો આ થિયરી ઇમ્પોર્ટન્ટ તો છે જ. હવે ચલિત ગુંચળાનું ગેલ્વેનોમીટર, તો એ જે ગેલ્વેનોમીટર નો સિદ્ધાંત શું, એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે, તો જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળું મૂકવામાં આવે ત્યારે તે ગુંચળા પર ટોર્ક લાગે છે, જેથી એ ગુંચળું એ કોણાવર્તન કરશે. તો આ સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. હવે સિદ્ધાંતની રૂપરેખા, એની જે સમજૂતી છે જે આપણે મેળવવાની છે. તો સમજૂતી મેળવવા માટે આ એક ચુંબક છે, ચુંબકનો એન્ડ છે, સામે બીજો ચુંબક છે જે ચુંબકનો એસ છે. એ ચુંબક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન અહીં કરી રહ્યું છે. આ જે ચુંબક છે જેને આપણે કાયમી ચુંબક તરીકે લઈએ છીએ. હવે ચુંબકના એન છેડા અને એસ છેડાની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર વધારી શકે એવી આ એક નરમ લોખંડની રીંગ મૂકેલી છે, જેને કારણે આ જે ચુંબક છે એ આ રીતે ત્રિજ્યાવર્તી એવું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી રહ્યું છે. એટલે તમે નરમ લોખંડની રીંગથી ચુંબકીય ક્ષેત્ર વધારી પણ શકો અને આકારને આધારે ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી પણ કરી શકો છો. આ નરમ લોખંડની રીંગના કેન્દ્ર પર એક સ્પ્રિંગ મૂકવામાં આવે છે. અને એ સ્પ્રિંગની ઉપર એક લંબચોરસ ફ્રેમ હોય, જેના ઉપર તાંબાના તાર વીંટાળીને એક લંબચોરસ ગુંચળું બનાવવામાં આવે છે. એ લંબચોરસ ગૂંચળું જ એ જ આપણું વિદ્યુત પ્રવાહ ધારિત
ગૂંચળું છે, બરાબર. હવે સમજીએ કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે આ જે ત્રિજ્યાવર્તી છે એ આ સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરે છે, જેમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એટલે કે આ બે સમાન ચુંબકીય ક્ષેત્રની વચ્ચે આ ગૂંચળું મૂકવામાં આવે ત્યારે ગૂંચળા ઉપર ટોર્ક લાગશે. આપણને ખબર છે ટોર્ક લાગે તો એ કોણાવર્તન એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ ફરવાનું છે. તો તે કિસ્સામાં આ જે ગૂંચળું છે જે લંબચોરસ જે ભાગ તેને કારણે આપણને ગેલ્વેનોમીટર નું કોણાવર્તન થયું છે એ દેખાશે. અને આ જે ભાગ છે એને દર્શક કહેવાય, જે આપણને સ્કેલનું રીડિંગ આપે, જે મોટે ભાગે બધામાં 30 જેટલું હોય છે. તમે ગેલ્વેનોમીટર જો તો ગેલ્વેનોમીટરમાં વચ્ચે 0 હોય, જમણી બાજુ 30 ને ડાબી બાજુ 30. આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટર શું બતાવે, તો એ જે ગેલ્વેનોમીટર છે એ પ્રવાહની હાજરી બતાવે છે, બરાબર. તો આ થઈ એની આકૃતિ. હવે આકૃતિને આધારે આપણે સમજૂતી જોઈએ. સમજૂતીમાં પહેલો મુદ્દો એ જોયો કે આપણે સમાન એવું ચુંબકીય ક્ષેત્ર મૂક્યું છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ એક લંબચોરસ એવું ગૂંચળું મૂક્યું છે, જેના ઉપર તાંબાના તાર વીંટાળેલા છે અને એની આજુબાજુ નરમ લોખંડની રિંગ મૂકી છે. નરમ લોખંડની રિંગ એ આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એને ત્રિજ્યાવર્તી રાખે છે અને ચુંબકીય ક્ષેત્ર વધારવાનું કામ કરે છે. બીજું, આ જે સમાન ચુંબકીય ક્ષેત્રને કારણે આ લંબચોરસ ફ્રેમ ઉપર જે કોણાવર્તન દર્શાવે છે, હવે એ કોણાવર્તનને જો એની મૂળ સ્થિતિમાં લાવવું હોય તો કોણ કામ કરી આપે, તો સ્પ્રિંગ કરે. હવે તમે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેરાવાનું બંધ કરી દો. જેવો વિદ્યુત પ્રવાહ વહેરાવાનું બંધ કરશે તો આ જે લંબચોરસ ગૂંચળું છે એની મેઇન સ્થિતિમાં પાછું આવી જશે, એટલે કે 0 પર. તો એ ફરીથી 0 પર લાવવાનું કામ કોણ કરે, તો એ કામ કરે છે સ્પ્રિંગ. તો આ કિસ્સામાં જોઈએ તો જ્યારે સમાન એવા ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી અને એ ગૂંચળા માંથી વહેતો પ્રવાહ I હોય તો ત્યારે તેના ઉપર લાગતું જે ટોર્ક આવે છે એ ટોર્કનું સૂત્ર આપણને ખબર છે, NIA સદિશ ક્રોસ B સદિશ. આ વેલ્ડિંગ થિયરીમાં આપણે ભણીને જ આવેલા છે, જેમાં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા. જે sin થીટા એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિતા ખંડ અને આ B એટલે કે આ ક્ષેત્રફળ અને આ B ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે, જે આવૃત્તિ પ્રમાણે તે 90 ડિગ્રીનો થશે. કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળું તેનું ક્ષેત્રફળ આ દિશામાં બંને એકબીજાને લંબ થવાના એટલે 90 ડિગ્રી. તો એ કિસ્સામાં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB થશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ. હવે આ જે સ્પ્રિંગ ના લીધે લાગતું જે ટોર્ક છે, આ સ્પ્રિંગ ના લીધે જે ટોર્ક લાગે એ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ K phi છે, જ્યાં phi એટલે કે ઓરિજિન ઉગમ બિંદુથી જે કોણાવર્તન થયું તે અને K એને સ્પ્રિંગ અચળાંક કહેવાય છે. તો હું સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવું, કારણ કે બંને ટોર્કના સૂત્ર છે.
એન આઈ એ બી બરાબર K5. તો હું અહીં આ સમીકરણમાં phi ના છેદમાં I ના સૂત્રનો કરતા બનાવું છું. તો અહીંયા n a b ના છેદમાં k થશે, જ્યાં phi by I ને એ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સમીકરણ નંબર 3 છે, એ સમીકરણ નંબર 3 ને વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન વડે ભાગતા તો n I a b ના છેદમાં v બરાબર K5 ના છેદમાં v. તો આમ phi ના છેદમાં v બરાબર n a b ના છેદમાં k. અને હવે આ જે સમીકરણ રહ્યું છે I by v એ ઓહમના નિયમ પ્રમાણે v IR આવે, તો I ના છેદમાં v કરીએ તો આપણને 1/r નું સૂત્ર એ અહીં મળશે. એટલા માટે હું અહીં I by v ની જગ્યા લખી દઉં 1/r. તો આ જે સમીકરણ છે, જેને વોલ્ટ મીટર અથવા તો વોલ્ટેજ ની સંવેદિતા કહેવાશે. યાદ રાખજો, phi by I એટલે કે પ્રવાહની સંવેદિતા, phi by v એટલે કે વોલ્ટેજ અથવા તો વોલ્ટમીટરની સંવેદિતા કહેવાય છે. હવે આપણે આ પ્રવાહની સંવેદિતા ઉપર જઈએ તો એ સમીકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ સમીકરણમાં જો આપણે આંટાની સંખ્યા બમણી કરીએ, n કેટલું કરવાનું છે? બમણું કરવાનું છે. જો n ની વેલ્યુ બમણી કરવામાં આવે તો પ્રવાહ સંવેદિતામાં શું ફરક થાય? પ્રવાહ સંવેદિતા શું થાય? જો આંટાની સંખ્યા વધે તો પ્રવાહ સંવેદિતા પણ અહીં આપણે કહી શકાય કે એ પણ બમણી થશે. પણ જો અહીં આંટાની સંખ્યા વધારીએ તો અવરોધ એ લંબાઈ ઉપર આધારિત હોવાથી અવરોધ પણ બમણો થશે. તો n બી બમણો અને અવરોધ બી બમણો, બેને બે કેન્સલ થાય તો વોલ્ટેજની સંવેદિતા એ તેની તે જ રહી છે. આ ખાસ કાળજી રાખજો. જો આંટાની સંખ્યા બમણી કરીએ તો પ્રવાહ સંવેદિતા phi by I બમણી થાય છે, પણ phi by v વોલ્ટમીટરની સંવેદિતા એ તેની તે જ રહે છે. ચાલો, તો આ પોઈન્ટ હતો. હવે આગળ આ જે ચલિત જે ગુચડું છે, જેને આપણે હવેથી ગેલ્વેનોમીટર કહીશું, એ ગેલ્વેનોમીટરનો આપણે હવે ઉપયોગ એ મીટર તરીકે, ગેલ્વેનોમીટર નો ઉપયોગ હવે આપણે એ મીટર તરીકે કરવાનો છે. તો શું થઈ શકશે એ હવે જાણવાનું છે. તો એના માટે હું અહીં એક સિમ્પલ આકૃતિ લઉં છું. આ એક સર્કિટ છે. એ સર્કિટની સાથે મેં આ જેટલો અવરોધ જોડેલો છે. આનો વિદ્યુત સ્થિતિમાન V જેટલો છે અને આ પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો આકૃતિ A માંથી વહેતો પ્રવાહનું સૂત્ર શું થાય? તો અહીં ઓહમના નિયમ પ્રમાણે V IR. તો માટે I V by R, જેને હું
સમીકરણ નંબર 1 નામ આપું છું. હવે મારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એમીટર તરીકે કરવો છે. તો આપણે જાણીએ છીએ કે જે પરિપથમાંથી વહેતો પ્રવાહ જો આપણે શોધવો હોય તો એ ઉપકરણને આપણે જે પરિપથની છે એની બાજુમાં બેસાડવું પડે. બાજુમાં મતલબ કે શ્રેણીમાં જોઈન્ટ કરવું પડે. એટલે તમે ગેલ્વેનોમીટર અહીંયા જમણી બાજુ અથવા તો અહીંયા ડાબી બાજુ મૂકી શકો છો. હવે આ વસ્તુ સાચી છે કે તમે જે પણ ઉપકરણમાં, એટલે કે એવું ઉપકરણ છે પ્રવાહ દર્શાવે, પ્રવાહ પણ દર્શાવે, એમીટર, ગેલ્વેનોમીટર તો પ્રવાહની હાજરી બતાવે, એમીટર પ્રવાહનું મૂલ્ય બતાવે. તો આપણે જેનો પણ પ્રવાહ માપવો છે તો એ ઉપકરણને આપણે અવરોધની બાજુમાં જ, કારણ કે આપણે અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે તો જ મળશે ને. કારણ કે અહીંયાથી I જેટલો પ્રવાહ નીકળે છે તો અવરોધમાંથી પણ I જેટલો જશે અને એટલો જ ગેલ્વેનોમીટરમાંથી જઈને વોલ્ટમીટરમાં પાછો આવશે. તો સ્વાભાવિક છે કે આપણે ગેલ્વેનોમીટરને અવરોધની બાજુમાં, એટલે કે શ્રેણીમાં જ જોઈન્ટ કરવું પડે તો જ આપણને પ્રવાહનું મૂલ્ય મળી શકે છે. પણ આવું કરવામાં આવે તો જોઈ શકાય કે અહીં કેપિટલ R અને ગેલ્વેનોમીટર એ બંને એક શ્રેણીમાં જોડાયેલા છે અને અહીં શ્રેણી જોડાણનું સૂત્ર એ R પ્લસ G થાય છે. તેથી આ જે આકૃતિ નંબર B જે છે એમાં વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય I બરાબર V ના છેદમાં R પ્લસ G જેટલું થશે. હવે હું સમીકરણ અને 2 આપું. હવે આકૃતિ ઉપરથી જે સમીકરણ 1 અને આ બી આકૃતિ ઉપરથી સમીકરણ 2 મળ્યું એમાં ફરક છે કે આપણે તો આ જે પ્રવાહ I છે એ શોધવાનો છે, જ્યારે અહીંયા આપણને પ્રવાહ I' મળ્યો. બંને બહુ જુદું છે. આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટરમાં એવી રીતના કરવાનો છે કે પ્રવાહનું મૂલ્ય V/R જ આવે. પણ અહીંયા તો શું કર્યું કે અહીંયા તો જે ઉપકરણ આપણે જોઈન્ટ કર્યો તેનો અવરોધ બી જોઈન્ટ થઈ ગયો. એટલે કે આપણને પહેલાના જેટલું સાચું પ્રવાહનું મૂલ્ય મળતું નથી. તો એ સાચું મૂલ્ય મેળવવા માટે અહીંયા શું કરવું પડે? તો અહીં જો R અને G માં જો G નું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો એ કિસ્સામાં આપણે I'=V/R લખીએ તો આપણે પહેલાનો જેટલો પ્રવાહ હતો તે મળી શકે છે. એટલે આનો એક ગેરફાયદો હતો કે જો તમે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરો તો થાય તો ખરો, પણ પ્રવાહનું મૂલ્ય જે સાચું પ્રવાહનું મૂલ્ય છે તેટલું આપણને મળતું નથી. આ મુશ્કેલી હતી. એ મુશ્કેલીનું નિવારણ કેવી રીતના કર્યું? તો એ મુશ્કેલીનું નિરાકરણ એવી રીતના કર્યું કે આપણે જે પણ ગેલ્વેનોમીટરનો અહીંયા ઉપયોગ કરવાના છે એનું મૂલ્ય ઉપકરણમાં વાપરેલો જે અવરોધ છે એના કરતા ઘણું જ નાનું રાખવું. એટલે કે R ની વેલ્યુ અજ્ઞાત હોય તો તેની સામે G ની વેલ્યુ 1 બરાબર એમ ધારી લેવું. એક જસ્ટ એક્ઝામ્પલ આપ્યું આ રીતના. એટલે કે R ની સામે G ની અવગણના થઈ શકે એટલો ગેલ્વેનોમીટરનો અવરોધ ધારી લેવો. કારણ કે ગેલ્વેનોમીટરની અંદર એક અવરોધ હોય જ છે. એટલે ગેલ્વેનોમીટરને પોતાનો અવરોધ હોય છે. એટલા માટે અહીંયા G એડ થયું છે. પણ જો આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટરમાં કરવો હોય તો આ વસ્તુ કાળજી રાખવી કે આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ બને તેટલો ઓછો રાખવો. જો બને તેટલો ઓછો રાખવા નહીં ગયા તો અને પ્રવાહનું મૂલ્ય વધી ગયું તો, જો પ્રવાહનું મૂલ્ય વધી જાય તો આ બીજી મુશ્કેલી. બરાબર, એનું નિરાકરણ તો છે પણ એ જો મુશ્કેલી વધી ગઈ તો ઉષ્મા ઉર્જા H=I²RT અનુસાર આ સાધન ફૂંકાઈ જવાની પણ સંભાવના છે.
એટલે કે એમાં શોર્ટ સર્કિટ થઈને બ્લાસ્ટ થઈ જાય એવું છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે જે પોઈન્ટ જોઈ ગયા હતા કે ગેલ્વેનોમીટરનો એ મીટર, તેનો થોડો ભાગ બાકી રહી ગયો છે, જે આપણે હવે કન્ટિન્યુ કરીએ કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે કરવા જઈએ તો આ જે બધી મુશ્કેલી છે એનું નિરાકરણ કેવી રીતના કરવું. તો એના નિરાકરણ માટે આવશે શન્ટ. તો શન્ટ એટલે શું કે ગેલ્વેનોમીટર કરતા ઓછા મૂલ્ય, ઓછો અવરોધ ધરાવતું મૂલ્ય, જેને શન્ટ કહેવાય છે. તો એની આકૃતિમાં આ ગેલ્વેનોમીટર છે અને તેની નીચે આપણે શન્ટ એસ જોઈન્ટ કરવામાં આવે છે. તો અહીંયા સુધી આવતો પ્રવાહ I છે, ગેલ્વેનોમીટર તરફ જતો પ્રવાહ એ Ig છે અને નીચે શન્ટ તરફ જતો પ્રવાહ એ Is છે. આપણે બધા કિર્ચોફના નિયમો ઉપરથી આપણે બધું જાણતા છે કે આ જે જંકશન છે એ જંકશન આગળ કિર્ચોફનો જો આપણે પ્રથમ નિયમ લખીએ તો પ્રથમ નિયમ I is equal to Ig plus Is થશે. તો માટે Is is equal to I minus Ig લખાય, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ. હવે જો હું આ જે બંધ ગાળા માટે હું કિર્ચોફનો બીજો નિયમ લખું. વિદ્યાર્થીઓ, આપણે બધાને કિર્ચોફનો બીજો નિયમ ધ્યાન છે. એના માટે લૂપની જરૂર પડે બંધ ગાળાની. તો હું એનું નામ આપું છું આ A B C D ને પાછું A. બીજું આપણે એ બી જાણતા છે કે પ્રવાહની દિશા અને લૂપની દિશા બંને એક જ દિશામાં જાય તો માઈનસ, અને વિરુદ્ધ દિશામાં જાય તો પ્લસ. આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણેલું છે. તો અહીં માઈનસ Ig into G, B આગળ પહોંચ્યું કે B થી C કઈ નથી, C થી D છે. તો અહીંયા પ્રવાહ અને લૂપ એ વિરુદ્ધ થવાના છે, એટલે પ્લસ S Is અને બરાબર 0, કારણ કે B થી A માં કંઈ જ નથી. અને જમણી બાજુ 0 એટલા માટે કે આટલા પરિપથમાં બેટરી નથી. આપણે શન્ટનું મૂલ્ય શોધીએ છીએ. S Is is equal to Ig into G. તો માટે શન્ટ S is equal to G Ig ના છેદમાં Is. તો માટે S is equal to G Ig ના છેદમાં Is. Is બરાબર શું લખાય? I minus Ig. આ જે સમીકરણ છે એ સમીકરણ થઈ ગયું શન્ટનું. વિદ્યાર્થીઓ, આ રીતે આજે ફક્ત જે શન્ટનો જે પોર્શન છે એ શન્ટનો પોર્શન એ બે માપમાં પૂછી શકાય એ પ્રકારનું છે. બરાબર? તો આ રીતે શન્ટ દ્વારા આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટરમાં કરી શકીએ છીએ. હવે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ વોલ્ટમીટરમાં કરવાનો છે. સમા વોલ્ટમીટરમાં. તો હવે એમાં આવતી મુશ્કેલી અને એનું નિવારણ જોઈએ. તો હવે હું અહીં બે અવરોધ લઉં છું. આ એક R અને અહીં R1 છે. એની જ આપણી સર્કિટ છે. તો અહીં આપણને પ્રવાહનું સૂત્ર શું મળશે? અહીં R અને R1 કયા જોડાણમાં છે? શ્રેણીમાં છે, બાજુમાં છે. કારણ કે બંનેમાંથી I જેટલો જ સરખો પ્રવાહ જતો છે એટલા માટે. તો અહીં I બરાબર R plus R1 લખાશે. બરાબર? હવે આપણને ધ્યાન છે કે આપણે જો કોઈ ઉપકરણમાંથી વહેતો વોલ્ટેજ શોધવો હોય તો શું કરવું પડે? હવે મારે આ જે R1 છે એ R1 માંથી વહેતો વોલ્ટેજ શોધવો છે. એટલે કે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવો છે. તો મારે ગેલ્વેનોમીટર એ આ બેની વચ્ચે એટલે
એટલે કે R1 ની સાથે સમાંતરમાં મૂકવું પડે. એ મીટર માટે શ્રેણીમાં, વોલ્ટમીટર માટે ને ક્યાં ગોઠવવું પડે? સમાંતરમાં ગોઠવવું પડે. તો આ કિસ્સામાં R1 અને G એ સમાંતરમાં છે, જેથી તેનું સમતુલ્ય અવરોધ ધારો કે RS બરાબર R1G ના છેદમાં R1 પ્લસ G થઈ જશે. તો આ સ્થિતિમાં આપણને પ્રવાહ કેટલો મળશે? તો પ્રવાહ I બરાબર V ના છેદમાં R પ્લસ હવે R1 અને G એ કયા જોડાણમાં છે? સમાંતરમાં. તો સમાંતર જોડાણનું સૂત્ર તો આ થઈ ગયું R1G ના છેદમાં R1 પ્લસ G. ચાલો હવે આપણે એ મીટરની જેમ અહીંયા પણ જોયું કે આપણને પ્રવાહનું સાચું મૂલ્ય I બરાબર V ના છેદમાં R પ્લસ R1 છે. પણ ખરેખર ગેલ્વેનોમીટરનું માપન વોલ્ટમીટર તરીકે કરવું હોય તો વોલ્ટમીટરની જેમ આપણે ગેલ્વેનોમીટરને જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું માપન કરવું છે એની સાથે સમાંતરમાં જ મૂકવો પડે. અને જો આ કરવા ગયા તો પ્રવાહનું મૂલ્ય તો કંઈક આવું મળે છે, એટલે કે પહેલા જેવું તો મળતું જ નથી. તો ભાઈ પહેલા જેવું એડજસ્ટ કરવા માટે આપણે શું કરવું પડે? તો R1 અને G માં G ની કિંમત વધારે લેવી પડે. એટલે કે અહીં R1 ની અવગણના થાય તો R1 અને G માં R1 ની ગણી તો પછી R1G by G એટલે G ને G ઉડી જશે. તો એ કિસ્સામાં આપણને પ્રવાહનું મૂલ્ય I બરાબર V ના છેદમાં R પ્લસ R1 મળશે. બરાબર. હવે ખાસ કાળજી રાખજો, એ મીટર માટે શું હતું? ગેલ્વેનોમીટરને અવરોધની બાજુમાં શ્રેણીમાં જોઈન્ટ કરવાનો. વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટરને અવરોધની સાથે ક્યાં જોઈન્ટ કરવાનો? સમાંતર. બીજું શું યાદ રાખવાનું કે એ મીટરમાં R અને G માં G નું મૂલ્ય વધુ ઓછું લીધેલું હતું એ મીટરમાં. બરાબર. જ્યારે વોલ્ટમીટરમાં R અને G માં G નું મૂલ્ય વધારે લેવાનું, તો આપણે સાચા મૂલ્યની નજીક પહોંચી શકીએ છીએ. આ જરા ખાસ અન્ડરસ્ટેન્ડિંગ રાખજો. આ પ્રેક્ટિકલના વાયવામાં પણ આ વસ્તુ પૂછી શકાતી છે, એટલા માટે ખાસ કાળજી રાખજો. ચાલો, તો હવે આ જે વસ્તુઓ હતી કે આપણે ગેલ્વેનોમીટરનું રૂપાંતર જે વોલ્ટમીટરમાં કરવા જઈ રહ્યા હતા, એ જે વોલ્ટેજમાં જે વધારો હોય, એટલે કે અહીંયા જો આપણે આ સ્થિતિમાં જો વોલ્ટેજનું મૂલ્ય શોધવું હોય તો આપણે કઈ રીતના શોધી શકીએ? તો એ માટે આપણે આ જે ગેલ્વેનોમીટર છે તેની સાથે યોગ્ય એવો અવરોધને સમાંતરમાં મૂકવો પડે. બરાબર. કારણ કે અહીંયા જો પ્રવાહનું મૂલ્ય વધી જાય તો અહીંયા પણ h = I2RT અનુસાર આ સાધન ફૂંકાઈ જાય અને પ્રવાહનું મૂલ્ય વધી જાય ને એનું નિવારણ માટે આપણે ગેલ્વેનોમીટર અને અવરોધને કેવી રીતના હવે જોઈન્ટ કરશું? સુધારા માટે શ્રેણીમાં જોઈન્ટ કરશું, બાજુ. તો આ જે પરિપથ છે એમાંથી જે વહેતો પ્રવાહ એ ધારો કે આપણે ગેલ્વેનોમીટરનો પ્રવાહ Ig તરીકે લઈએ છીએ. આ બિંદુ A છે અને આ બિંદુ B છે. હવે આમાંથી પણ Ig જેટલો જ પ્રવાહ જશે કારણ કે બંને સમાંતરમાં છે. તો આ કિસ્સામાં કિર્ચોફનો નિયમ કેવી રીતના પડાય? તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V લખી દેવાનું. હવે પ્રવાહની દિશા અને આપણે જે દિશામાં જવાના બંને એક જ દિશામાં હોય તો માઈનસ, એટલે માઈનસ Ig into G માઈનસ Ig into RS અને પહોંચી ગયા B એટલે બરાબરની આ બાજુ લખી દેવાનું VB. ચાલો, તો હું VA માઈનસ VB લખું. બધું પેલે બાજુ જશે, Ig કોમન બી નીકળી આવે અને RS વત્તા G લખાય. VA માઈનસ VB એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આ જે આના બરાબર હું V પણ લખી દઉં. તો V ના છેદમાં Ig બરાબર RS પ્લસ G
તો માટે RS V ના છેદમાં IG માઇનસ G. તો આ દિવેલ યોગ્ય એવા અવરોધનું સૂત્ર જે આપણને ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટરમાં કરવા માટે જરૂરી છે. તો આ રીતે આપણે ગેલ્વેનોમીટરનું રૂપાંતર એમીટરમાં શન્ટ દ્વારા, શન્ટની જે આકૃતિ હતી તેના દ્વારા, અને ગેલ્વેનોમીટરનું રૂપાંતર વોલ્ટમીટરનું આ સર્કિટ દ્વારા આપણે એનું રૂપાંતર કરી શકીએ છીએ. અને આ જે પોર્શન છે એ પોર્શન તમને પ્રેક્ટિકલમાં બી કામ લાગશે અને થિયરીમાં બી. એટલે ખાસ બરાબર જુઓ.